જય દ્વારકાધીશ મિત્રો, હું હિતેશ સિયાળિયા આ વિડીયોમાં આપ તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। આ વિડીયો ખાસ જે 15 જૂનના રોજ ગુજરાત પોલીસની જે એક્ઝામ લેવાની છે ને એના રિલેટેડ વિડીયો બનાવ્યો છે કે એક્ઝામ આપતી વખતે અથવા એક્ઝામ દેવા માટે જતી વખતે તમામ પરીક્ષાર્થીઓએ કઈ કઈ બાબતનું ધ્યાન રાખવું એ તમામ બાબતો આ વિડીયોમાં આવરી લેવામાં આવી છે। ફક્ત ગુજરાત પોલીસની એક્ઝામ નહીં, ગુજરાતની અથવા ભારતની કોઈ પણ એક્ઝામ હોય, સ્પર્ધાત્મક પરીક્ષા હોય, એ પરીક્ષામાં શું વસ્તુ ધ્યાન રાખવી એ તમામ બાબતો આ વિડીયોમાં આવરી લેવામાં આવશે। આ વિડીયોમાં તમને શું જોવા મળશે કે એક્ઝામ આપવા જતી વખતે કઈ કઈ વસ્તુ સાથે લઈ જવી, એક્ઝામ આપવા દરમિયાન કઈ કઈ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું, એવી ઝીણી ઝીણી બાબતો જે તમને લાગતી હશે કે આવી સામાન્ય બાબત, પણ એ સામાન્ય બાબત ઘણી જ મહત્વપૂર્ણ હોય છે। એટલે ખાસ તમામ મિત્રો આ બધી જે બાબતો હું તમને જણાવું ને, જેમ કે કેટલી પેન સાથે લઈ જવી, કેટલા કોલ લેટર સાથે લઈ જવા, એક્ઝામ દરમિયાન કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવું, એક્ઝામ આપવા જતી વખતે કઈ રીતે ક્યાં રોકાવું, ક્યાં ના રોકાવું, કઈ કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું, કયા કપડાં પહેરીને એક્ઝામ આપવા જવું, આવી ઝીણી ઝીણી બાબતો ઘણી મહત્વપૂર્ણ હોય છે। આ તમામ બાબતો આ વિડીયોમાં જણાવી છે, એટલે ખાસ પહેલેથી લઈ છેલ્લે સુધી આ વિડીયો જોજો। અને જો તમે મિત્રો નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને આ વિડીયોને લાઈક કરવાનું ખાસ ભૂલતા નહીં। અને બીજી મહત્વપૂર્ણ બાબત કે તમારા મિત્ર વર્તુળમાં, સગા સંબંધીઓમાં કોઈ પણ પરીક્ષાર્થી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતો હોય અથવા ખાસ કરીને આ ગુજરાત પોલીસની જે એક્ઝામ આપવા માટે જતો હોય ને, એની સાથે આ વિડીયો ખાસ શેર કરજો। એક પછી એક આપણે તમામ બાબતો વિગતવાર જાણી લઈએ। સૌપ્રથમ જે બાબત જાણવાની છે એ તમારો કોલ લેટર। સૌપ્રથમ કોલ લેટર તમે વેબસાઇટ ઉપરથી ડાઉનલોડ કરો ને એટલે આવી રીતનો કંઈ કોલ લેટર આવશે। આ મારા રનિંગનો કોલ લેટર હતો, 2022ની મેં જે એક્ઝામ આપીને એનો છે કોલ લેટર આવવાની। એમાં ખાસ તમારો જે આ પરીક્ષા કેન્દ્ર આવ્યું ને, પરીક્ષા સેન્ટર અથવા કેન્દ્ર કઈ સિટીમાં આવ્યું છે, કઈ સ્કૂલ છે, એ વિગતવાર તપાસી લેવું। સેમ નામની 2 સ્કૂલ હોઈ શકે છે, એટલે ખાસ એ જાણી લેવું કે કઈ જગ્યાએ તમારો નંબર આવ્યો છે। અને ત્યાં રૂબરૂ જઈને પણ એક વખત તમારો સીટ નંબર રહ્યો એ સ્કૂલની બહાર જે નોટિસ બોર્ડ લાગેલું હોય ત્યાં નંબર તમારો લાગી જશે, વર્ગખંડ ને બધી વિગતો ખાસ ત્યાં પહોંચીને પણ આ એક વેરીફાઈ કરી લેવું, ખાસ એ ભૂલાય નહીં। પણ એ પહેલાં તમે જે આ કોલ લેટર હશે ને, કોલ લેટરમાં આવી સૂચના એવું લખી હશે, આ બધી સૂચનાઓ ધ્યાનથી વાંચી લેવી। એમાં રિપોર્ટિંગ ટાઈમ, કઈ કઈ વસ્તુ સાથે લઈ જઈ શકો, કઈ કઈ વસ્તુ સાથે ના લઈ જઈ શકો, એ તમામ બાબતો ખાસ એમાં જણાવેલી હોય છે। એટલે આ વિગતવાર 1 થી 2 વખત રીડિંગ કરી લીધું તમને માઇન્ડમાં બધું ક્લિયર રહે કે કઈ કઈ વસ્તુ સાથે લઈ જવાની છે ને કઈ કઈ વસ્તુ સાથે નથી લઈ જવાની। આપણે 1 બાય 1 જાણીએ કે કઈ કઈ વસ્તુ તમે સાથે લઈ જઈ શકો। સૌ પ્રથમ તો એક તો તમારો આ કોલ લેટર। કોલ લેટરની કેટલી કોપી સાથે લઈ જવાની? તો 2 કોપી લઈ જવાની। શું કામ કે આ કોલ લેટર રહ્યો ને એમાં પાછળ આવી રીતનું કોરું પેજ હશે અને તમને ખ્યાલ જ છે આ 200 માર્કનું પેપર છે, 3 કલાકનો સમય છે, એટલે રિઝનિંગ અને મેથ્સ ભરપૂર ઉપયોગ હશે અથવા એના પ્રશ્નો વધારે હશે, એટલે તમારે રફ કામ કરવા માટે આ કામ આવી જાય। કોઈ કોલ લેટર ડાઉનલોડ કરો ને તો એક આગળ પાછળ એવી રીતનો ડાઉનલોડ નહીં કરવાનો, આવી રીતનો જ ડાઉનલોડ કરવાનો। એક આવે પેજ પર વિગતો આવે અને પાછળ આ પેજ કોરું આવે, બધા એવી રીતનું કરવાનું ડાઉનલોડ, અને એની 2 કોપી મિનિમમ ડાઉનલોડ કરીને રાખવાની અને 2 કોપી સાથે લઈ જવાની। આ તમને ઘણું કામ આવશે। તમે કોલ લેટર લઈ જાઓ ને તો ના પાડે ને તો એક જ સ્ટેપલર મારી દેવાનું। આ 2 પેજ છે તો 2 પેજનું એક કોલ લેટર થયું, પાછળ બીજા પેજ લગાડી દેવાના અને એક સ્ટેપલરની પિન લગાવી દેવાની, એટલે 4 પેજ એક સાથે તમારે લઈ જવાના। કોઈ ના નહીં પાડે, ના પાડે તો દલીલ નહીં કરવાની, 2 પેજ ફાડીને કચરા પેટીમાં ત્યાં મૂકી દેવાના। 2 પેજ તો પણ ઘણા હશે રફ કામ કરવા માટે। કોલ લેટર બાદ બીજી મહત્વપૂર્ણ બાબત સાથે લઈ જવાની છે ને આ કાંડા ઘડિયાળ। કાંડા ઘડિયાળ કેવી સાથે લઈ જઈ શકો? આવી રીતની ક્લિયર કટ, એમાં આંકડા તમારા દેખાવા જોઈએ 1 થી 12 સુધીના। એ તમને ઘણું ગણતરી કરવામાં પણ કાયમ લાગશે, જેને ઘડિયાળનો યુઝ કર્યો હશે ને દાખલા ગણતી વખતે એને ખ્યાલ આવી જશે। કોઈ સ્માર્ટ વોચ સાથે નથી લઈ જવાની, એ સૂચનાઓમાં પણ કોલ લેટરમાં લખેલું છે। આ કોલ લેટરમાં તમે વાંચશો ને એટલે તમને ખ્યાલ આવી જશે। ત્રીજી મહત્વપૂર્ણ બાબત જે સાથે લઈ જવાની છે એ છે તમારું આઈડી પ્રૂફ। આઈડી પ્રૂફમાં તમે આધાર કાર્ડ, પાન કાર્ડ, એમાંથી કોઈ પણ એક તમારું ફેસ ક્લિયર દેખાતું હોય, તમારું નામ ક્લિયર હોય, જેમાં કોઈ પણ પ્રકારની મિસ્ટેક ન હોય એવું આધાર કાર્ડ કે કોઈ પણ પ્રકારનું આઈડી પ્રૂફ
લઈ જઈ શકો. મેઇન મોસ્ટ ઓફ આધાર કાર્ડ જ બધા લઈને જતા હોય એટલે આધાર કાર્ડ જ લઈને જવું. ચોથી મહત્વપૂર્ણ જે બાબત છે જે સાથે લઈને જવાની હોય છે એ છે તમારી પેન. બ્લેક અથવા બ્લુ બંનેમાંથી કોઈ પણ પેન સાથે લઈ જઈ શકો. તમને જેની હેબિટ હોય એ સાથે લઈ જવું. ખાસ રેગ્યુલર જે પેન યુઝ કરતા હોય ને એનાથી થોડોક એનો પોઈન્ટ વધારે એની સાઇઝ પ્રમાણમાં મોટી હોય એવી જ પેન યુઝ કરવી અથવા સાથે લઈ જવી. કોઈ નવી નકોર પેન લઈને સાથે ન જાય. થોડીક એને યુઝ કરીને પછી જ તેને સાથે લઈ જવી એક્ઝામમાં. એવા મિનિમમ તમારે 3 પેન સાથે રાખવી જરૂરી છે. 1-2 પેનને કંઈ મિસ્ટેક આવે બાય મિસ્ટેક તો ત્રીજી પેન તમારે કામ આવી જાય. એટલે મિનિમમ 3 પેન સાથે લઈને જવી. આટલી વસ્તુ લઈ જાઓ ને એટલે બધી વસ્તુનો સમાવેશ થઈ જાય. એક્ઝામ દરમિયાન તમને જે વસ્તુ જરૂરી હોય ને બધી વસ્તુ આવરી લીધી છે. હવે આ સિવાય કોઈ પણ વસ્તુ સાથે રાખવી નહીં. પણ જો તમે પર્સનલ વ્હીકલ લઈને ગયા હોય તો એની ચાવી તમે સાથે રાખી શકો અથવા બેગ લઈને ગયા હોય તો બેગની અંદર પણ રાખી શકો છો. આ સિવાય એક ખાસ વસ્તુ જે બધા પરીક્ષાર્થીઓ મિસ્ટેક કરતા હોય છે, વોલેટ સાથે લઈને જતા હોય છે. વોલેટ સાથે લઈને જાઓ એનો કોઈ પ્રોબ્લેમ નથી. બને ત્યાં સુધી વોલેટ રહ્યું ને તમે બેગ લઈને આવ્યો ને સાથે એ બેગની અંદર જ રાખવું. એમાં જે પણ કેશ હોય ને તમારો એ કેશ તમે તમારા ખીચામાં રાખી શકો. બાકી ખાલી વોલેટ રહ્યું બહાર બેગ લઈને આવ્યો ને બેગમાં એની સાથે જ મૂકી દેવું. એટલે ખોટી તમારે સાચવવાની ચિંતા નહીં. હવે સાથે જે ચલણી નોટો રાખો છો ને એ વોલેટમાં રાખો કે તમે તમારા ખીચામાં રાખો. એ ચલણી નોટો બધી ખાસ ચેક કરી લે. એમાં કોઈ પણ પ્રકારનું લખાણ હોવું ના જોઈએ. અથવા કોઈ પણ પ્રકારના મિત્રો જ હોય એમને વોલેટ સાથે રાખવાની ટેવ હોય તો વોલેટ એક વખત ચેક કરી લેવું. એમાં કોઈ પણ પ્રકારનું લખાણ ના હોય, કોઈ પણ પ્રકારની કોરી કાપલી પણ ન હોય. એ વસ્તુ ખાસ ચેક કરી લેવી. આ સિવાય જે વસ્તુ સાથે લઈ જવાની છે એ શેના ઉપર ડિપેન્ડ કરશે કે તમે ક્યારે એક્ઝામ આપવા માટે જવાના છો. ક્યારે એક્ઝામ આપવા માટે જવું ને એના પહેલાં એ વસ્તુ સમજવી જરૂરી છે કે તમારું સેન્ટર કઈ જગ્યાએ આવ્યું છે. માની લો કે 50 કિલોમીટરની રેન્જમાં આવ્યું હોય અથવા 1 કલાકથી ઓછા સમયમાં એક્ઝામ સેન્ટર સુધી પહોંચી જાઓ એવી જગ્યાએ તમારું સેન્ટર આવ્યું હોય ને તો તમારે કોઈ પણ પ્રકારનું સાથે એક્સ્ટ્રા સામાન લઈ જવાની જરૂર પડશે નહીં. અને જો તમારે 50 કિલોમીટરથી વધારે અથવા 1 કલાકથી વધારે મુસાફરી કરવાની જરૂર પડે ને એવી જગ્યાએ તમારું સેન્ટર આવ્યું હોય ને તો તમારે સાથે એક જોડી કપડાં અથવા જરૂરી સામાન સાથે વધારાનો લઈ જવાની જરૂર પડે. બને ત્યાં સુધી સવારમાં મુસાફરી કરવી નહીં અથવા એક્ઝામનો જ્યારે દિવસ હોય ને ત્યારે બિલકુલ મુસાફરી કરવી નહીં. ઓછામાં ઓછી મુસાફરી કરવી પડે ને એવી વ્યવસ્થા કરીને રાખવી. જેમ કે 50 કિલોમીટરથી વધારે જે મિત્રોનો એક્ઝામ સેન્ટર દૂર આવ્યું છે ને એ તમામ મિત્રોએ 1 દિવસ અગાઉ એક્ઝામ સેન્ટરે પહોંચી જવું અને જ્યાં તમારું પરીક્ષા કેન્દ્ર આવ્યું છે એ પરીક્ષા સ્કૂલની અંદર જઈને તમારો સીટ નંબર 12 નોટિસ બોર્ડમાં લાગ્યો ને ત્યાં વેરીફાઈ એક વખત કરી લેવો કે આ જ સેન્ટર છે એ. અને ત્યાં એ વેરીફાઈ કર્યા બાદ તેની નજીકમાં સારી એવી સુવિધા હોય ને એ હોટલમાં રોકાઈ જવું. 1 દિવસ અગાઉ જવાનો એ બેનિફિટ રહેશે કે તમારે કોઈ પણ પ્રકારનું એક્ઝામના દિવસે સવારમાં બસ પકડવાની એની પણ ચિંતા નહીં રહે કે જલ્દી પહોંચવું છે, મોડું થઈ ગયું છે. આ એવી કોઈ પણ પ્રકારની તમારું માનસિક ટેન્શન જ દૂર થઈ જશે. એટલે ખાસ બને ત્યાં સુધી 1 દિવસ અગાઉ એક્ઝામ સેન્ટરે જઈને મેં કીધું એમ સારી એવી જગ્યાએ તમારે રોકાઈ જવું અને સવારમાં 7:30 રિપોર્ટિંગ ટાઈમ છે એટલે કેટલા વાગે ત્યાં પહોંચી જવું. એટલે ઇઝી રહે. તમને કોઈ પણ પ્રકારનું ખોટું માનસિક ટેન્શન તમારે લેવાની જરૂર પડે નહીં. એક્ઝામના દિવસે બને ત્યાં સુધી ફ્રેશ રહ્યો અને નજીક તમે રોકાણા હોય એટલે 10 થી 15 મિનિટ વોકિંગ ડિસ્ટન્સ હોય એટલે વોકિંગ ડિસ્ટન્સમાં તમે ત્યાં એક્ઝામ સેન્ટર સુધી પહોંચી શકશો. ખાસ કરીને જો તમારે બહાર 1 દિવસ રોકાવાનું થાય, 1 દિવસ અગાઉ ગયા હોય તો કઈ બાબતનું ધ્યાન રાખવું. એક તો એક જોડી કપડાં સાથે લઈ જવા, સવારમાં ફ્રેશ થવું, પછી આ કપડાં જો એ કપડાં પહેરીને જતું રહ્યું એક્ઝામ દેવા માટે. આવી વ્યવસ્થા જેની પાસે હોય ને કે બહાર રોકાવાનું હોય તેની પાસે 3 ઓપ્શન હોય. એક કે કોઈ સગાવાલા નજીકમાં રહેતા હોય અહીંયા આવ્યું હોય તો ત્યાં એમને રોકાવાની વ્યવસ્થા થઈ શકે અથવા કોઈ સામાજિક સંસ્થા હોય 1 દિવસ પૂરતું ત્યાં રોકાવાની વ્યવસ્થા કરતું હોય તો એ જગ્યાએ પણ એ રોકાઈ શકે. અને ત્રીજું મારા દ્રષ્ટિએ સૌથી બેસ્ટ જે ઓપ્શન છે એ છે ત્યાં નજીકમાં હોટલ સારી ગોતીને ત્યાં રોકાઈ જવું. ખોટું સગાવાલાને પણ અડચણરૂપ ન થવું અને તમે પણ ખોટું તમારી એનર્જી ત્યાં સગાવાલાની જે પહોંચીને અથવા જે સામાજિક સંસ્થા હોય ત્યાં વિદ્યા મિત્રો જે પરીક્ષા દેવા આવ્યા હોય એમની સાથે હળી મળીને રહેવામાં એ કોઈ પ્રોબ્લેમ તો ના આવે પણ તમે ખોટું એમની સાથે ચર્ચા કરવામાં રહ્યો ને તો તમારી એનર્જી વેસ્ટ થાય.
ખાસ આ સમયે એનર્જી તમારે જે બચાવીને રાખવી છે એક્ઝામના દિવસ માટે એ ખૂબ જ જરૂરી છે. બને ત્યાં સુધી એક્ઝામ ચાલુ થાય ને એક દિવસ અગાઉથી મૌન વ્રત ધારણ કરી લેવું. મૌન વ્રત એટલે સાવ મૂંગું નહીં રહેવાનું, પણ જરૂર પૂરતું બોલવાનું. આ બાબત જો તમે એકલા રહેશો ને તો તમને ખ્યાલ આવી જશે કે હોટલમાં રોકાવાથી તમને કેટલો બેનિફિટ રહેશે. એક તો કોઈ સાથે કોઈ પણ પ્રકારની ચર્ચા કરવા નથી, પોતે એક જ છો એટલે કોઈ પણ પ્રકારનું એ તમારે બીજું ડિસ્કશન કરવાનું આવશે નહીં, અને ખોટું બીજું કંઈ કોઈ તમને અડચણરૂપ પણ થશે નહીં. એટલે ખાસ આ વ્યવસ્થા થતી હોય તો મારી દૃષ્ટિએ સૌથી બેસ્ટ આ જ વ્યવસ્થા છે. મેં ખુદે આ તમામ પ્રકારની 3 ઓપ્શન પણ 3 વ્યવસ્થાનો મેં ભૂતકાળમાં ઉપયોગ કરેલો છે, અને મને સૌથી બેસ્ટ લાગ્યું હોય ને તો આવી રીતનું રોકાવાનું હોટલમાં. એનાથી બેસ્ટ કોઈ પણ સુવિધા છે નહીં. એટલે ખાસ બોયઝ હોય, હવે જે જોબની તમે એક્ઝામ દેવા માટે જવાના છો, પોલીસની એક્ઝામ, એટલે તમારે બને ત્યાં સુધી એકલા રહેવાની વ્યવસ્થા તો થઈ શકે તમારાથી. એટલે મારી દૃષ્ટિએ ખાસ આ ઓપ્શન બેસ્ટ છે, અને આ જ ઓપ્શન સિલેક્ટ કરજો. હોટલમાં રોકાવાનું નજીકમાં જ્યાં મળી જાય સુવિધાજનક ત્યાં રોકાઈ જવું. એક્ઝામના દિવસે તમારે કયા પ્રકારના કપડાં પહેરવા? હા મિત્રો, આ પણ એક ખૂબ જ જરૂરી વસ્તુ છે કે કયા પ્રકારના કપડાં પહેરવા. શું નવા નોકર કપડાં પહેરીને જવું? જઈ શકો, પણ નવા નોકર હોય ને તો આવું ટ્રેક સૂટ પહેરીને જઈ શકો, એ જ બેસ્ટ રહેશે. કમ્ફર્ટેબલ હોય અને કોઈ પણ પ્રકારનું તમને બેસવામાં કમ્ફર્ટેબલ થાય ને એવા જ કપડાં પહેરવા. ખોટા સીન સપાટા કરવા માટે સારામાં સારા નવા જીન્સના સીવડાવેલા એવા કોઈ પણ પ્રકારના કપડાં પહેરીને જવું નહીં. બેસ્ટ છે ટ્રેક સૂટ પહેરીને જાઓ, બેસવામાં પણ કમ્ફર્ટેબલ રહે અને કોઈ પણ પ્રકારનું બીજી તમને પ્રોબ્લેમ પણ ના આવે. બહુ મજા આવશે એક્ઝામ દેવાની પણ. આ 3 ઓપ્શનમાંથી કોઈ પણ એક ઓપ્શન તમે સિલેક્ટ કરો છો, એ 3 ઓપ્શનના હું બેનિફિટ્સ અને નેગેટિવ પોઈન્ટ તમને વિગતવાર સમજાવી દઉં એટલે તમને થોડોક ખ્યાલ રહે. પહેલો ઓપ્શન જે તમારા સગાવાલાને ઘરે રોકાવાનું છે ને, એ જો તમે સિલેક્ટ કરો છો તો એમાં તમે રોકાવો એ પહેલાં તમારા જે સગાવાલા હોય એમને સાથે ચર્ચા કરી લેવી કે ભાઈ એક્ઝામ દેવા માટે આવું છું, બને ત્યાં સુધી મને ડિસ્ટર્બ ના કરે એવું વાતાવરણ તમારા ઘરે રાખજો, તો જ હું આવું. હવે ક્લિયર કટ એમને કહેશો ને તો એ પણ તમને બેનિફિટ રહેશે અને એ પણ તમને હેલ્પફુલ થશે. ખાસ ત્યાં જઈને પણ તેમની સાથે ખોટી ચર્ચાઓમાં પણ ના બેસવું, અને બને ત્યાં સુધી એકાંતવાળો માહોલ તમને ત્યાં મળી રહે ને એવી જ જગ્યાએ અથવા એવા જ સગાવાલાના ઘરે રોકાવા જવું. ખોટું એ તમને ડિસ્ટર્બન્સ ના કરે, ઉલટાના તમને સમજેવા હોય ને એવા સગાવાલાના ઘરે રોકાવા માટે જવું. બીજું ઓપ્શન જો તમે સિલેક્ટ કરો છો કે કોઈ પણ સામાજિક સંસ્થામાં તમારે રોકાવા માટે જવું છે, તો ખાસ આ વસ્તુ ધ્યાન રાખજો કે સામાજિક સંસ્થામાં રોકાવા માટે જાઓ તમે એકલા નહીં જાઓ. ત્યાં તમારી જેવા બીજા પણ પરીક્ષાર્થીઓ એક્ઝામ દેવા માટે આવ્યા છે એ પણ રોકાણા હશે. એટલે ત્યાં પહોંચો એટલે કોઈ પણ પ્રકારની એમની પણ સાથે પણ ચર્ચા નથી કરવાની કે ભાઈ મને આટલું આવડે છે, તને આટલું આવડે છે, તે આ વાંચું, તે ઓલું વાંચું, એવી કોઈ પણ પ્રકારની ચર્ચામાં પડવાનું નથી. જે વાંચવાનું હતું એ સમય જતો રહ્યો છે. હવે ફક્ત ઇમ્પ્લિમેન્ટનો અથવા જે વાંચ્યું છે એને એપ્લાય કરવાનો સમય આવી ગયો છે. એટલે ખાસ આ સમય એમની સાથે કોઈ પણ પ્રકારની દલીલબાજી કરવામાં, ચર્ચા કરવામાં, એમાં કોઈ પણ પ્રકારનું પડવું નહીં. અને ઘણા મિત્રોને અહીંયા એવી સામાજિક સંસ્થામાં મને ખુદનો અનુભવ છે, તમને થયો હોય કે ના થયો ખબર નહીં, અનુભવ થયો એટલે હું તમને જણાવી દઉં છું. પછી ખબર નહીં મને એકને જ અનુભવ થયો છે. ત્યાં તમે જાઓ ને તો ડિસ્ટર્બ કરવાવાળા ઘણા હોય છે, જેમ કે મોબાઈલનો ઊંચા અવાજે વાત કરતા હોય અથવા બીજા કોઈ પણ પ્રકારના સ્ટેટસ જોતા હોય, રિંગ વગાડતા હોય, એવું કાંઈ પણ પ્રકારનું કરતા હોય, મૂવી જોતા હોય, એમને મનપસંદ કરતા હોય. એ તો ખબર છે ભાઈ અહીંયા અમે ફ્રીમાં સામાજિક સંસ્થામાં રોકાવા માટે આવ્યા છીએ. એટલે આ વસ્તુ એ કરતા હોય ને ના પણ ના પાડી શકો, કારણ કે આપણું તો છે નહીં, સમાજનું છે, અથવા એ જે તે વ્યક્તિએ વ્યવસ્થા કરી છે. ખાસ એ વ્યવસ્થા કરનાર વ્યક્તિને પણ હું જણાવી દઉં કે આ વ્યક્તિ હોય ને એમને ખાસ ચોખવટ પાડવાની કે ભાઈ આવું કોઈ પણ પ્રકારનું બીજા પરીક્ષાર્થીઓને ડિસ્ટર્બ ન થાય ને એવી પ્રવૃત્તિ ખાસ તમારે કરવી. હવે 3rd ઓપ્શન બેસ્ટ છે હોટલમાં. કોઈ પણ પ્રકારનું નજીકમાં તમે પરીક્ષા કેન્દ્ર હોય ત્યાં હોટલ સિલેક્ટ કરીને ત્યાં રોકાવજો, તો બને ત્યાં સુધી તમારા વાલીને અથવા મિત્રને સાથે લઈ જઈ શકો છો. આ વાલી અથવા મિત્ર એવા જ વ્યક્તિને સાથે લઈ જવા જે તમને કોઈ પણ પ્રકારનું ડિસ્ટર્બન્સ કરે નહીં, અથવા ઉલટાનું તમને સપોર્ટિવ હોય એવા જ વ્યક્તિને સાથે લઈ જવું. જો બંનેને શક્ય હોય ને તો એકલા જ જવું, એકલા જ રોકાવું હોટલમાં, એટલે એ જ બેસ્ટ રહેશે. એનું કે રીઝન છે કે જો તમે એકલા રહેશો ને તો તમે તમારી રીતના માનસિક રીતે રેડી રહેશો અને કોઈ પણ પ્રકારનું કોઈની સાથે એડજસ્ટમેન્ટ કરવામાં તમારે કોઈ પણ પ્રકારનું ટાઈમ વેસ્ટ કરવાની જરૂર પડશે નહીં. બોયઝ હોય ને તો બોયઝને તો એકલા જ જવું. ખાસ આ મારું એક પર્સનલ સજેશન છે, એકલા જ જજો. બહુ શાંતિથી તમારું
એક રાત છે રોકાવાનું છે, એટલે એક રાતની એવી રીતની વ્યવસ્થા કરી લેજો. અને જો ગર્લ્સ છે તો દીકરીઓને ખાસ કરીને એમના વાલીને અથવા જો પરિણીત હોય તો એમના હસબન્ડ સાથે ત્યાં રોકાઈ શકે છે, પણ તેમને પણ ક્લિયર કટ કહી દેવાનું કે બને ત્યાં સુધી મને એવો વાતાવરણ અથવા એવો માહોલ ત્યાં રાખજો કે કોઈ પણ પ્રકારનું ડિસ્ટર્બન્સ ના થાય, અથવા કોઈ પણ પ્રકારનું મારે બીજી કાંઈ વસ્તુની જરૂર પડી હોય તો તે તમે ત્યાં મળી રહે. મેઇન વસ્તુ તો આ જ છે, શાંતિવાળું વાતાવરણ. એટલે આ વાતાવરણ મેળવવા માટે તમે એક દિવસ અગાઉ વ્યવસ્થા કરવા માટે, અથવા સવારમાં તમે જલ્દી પહોંચવાનું એ બધું ખોટું ટેન્શન ના લેવો ને એના માટે તમે એક દિવસ અગાઉ માટે જાઓ છો, એટલે આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. એ વસ્તુ એ ભૂલાય નહીં, શાંતિવાળું વાતાવરણ. આ બધી વિગતો હતી એ હતી એક્ઝામ પૂર્વેની, કે એક્ઝામની સાથે કઈ કઈ વસ્તુ સાથે લઈ જવી આપણે બધી વિગતવાર સમજી લીધી છે. હવે જેના માટે આપણે આ વસ્તુ આ બધી પૂર્વ તૈયારી કરી છે એનો સમય છે, એટલે એક્ઝામનો દિવસ અને ખાસ કરીને એક્ઝામ દરમિયાન જે એક્ઝામનો સમય છે, એક્ઝામ દરમિયાન કઈ કઈ પ્રવૃત્તિ કરી શકો, એક્ઝામ પૂરી થયા બાદ કઈ કઈ પ્રવૃત્તિ તમે ખાસ કરવાની છે, આ બધી વિગતો આપણે 1 by 1 જાણી લઈએ. સૌ પ્રથમ એક્ઝામના દિવસે જો તમે અહીંયા મુસાફરી ઘરેથી એક્ઝામ સેન્ટર સુધી જતા હોય તો બની શકે એટલું વહેલું એક્ઝામ સેન્ટર પહોંચી જવું. આ ગુજરાત પોલીસની 2025ની એક્ઝામ છે, એમાં 7:30 વાગ્યાનો રિપોર્ટિંગ ટાઈમ છે, તો 7:30 પહેલાં પહોંચી જવાની તૈયારી સાથે ઘરેથી નીકળવું. અને મોડો રિપોર્ટિંગ ટાઈમ 8:30 વાગ્યાનો છે. 8:30 વાગ્યા પછી કોઈને બાયોમેટ્રિક કરવા માટે લેવામાં એન્ટ્રી આવશે નહીં, એવું ખાસ કોલ લેટરમાં લખેલું છે, એટલે એ માઇન્ડમાં લઈને ચાલવું. હવે જો તમે ત્યાં રોકાણેલા હોય, અગાઉ મેં કીધું એમ જતા રહ્યા હોય, અને સવારમાં તમે જાગો ત્યારે વ્યવસ્થિત ફ્રેશ થઈને થોડો હળવો નાસ્તો કરીને રેડી થઈને પછી 7:30 વાગે એક્ઝામ રિપોર્ટિંગ ટાઈમ છે ને એ ટાઈમે પરીક્ષા કેન્દ્રની જે તમારી સ્કૂલ આવેલી છે ને સ્કૂલે પહોંચી જવું. ત્યાં પહોંચીને એક તો આગલા દિવસે તમે વેરીફાઈ કરેલું હોય છતાં પણ તે દિવસે જઈને પણ તમારો સીટ નંબર વેરીફાઈ કરી લેવો, અને 7:30 પહેલાં પહોંચી ગયા હોય ને તો એક જગ્યાએ શાંતિથી જઈને બેસી જવાનું. અને જેવું એન્ટ્રી ચાલુ થાય ને બાયોમેટ્રિકનું, એટલે સૌ પ્રથમ વારો આવે ને એવી રીતનું લાઈનમાં ઊભા રહીને વ્યવસ્થિત ત્યાં જતું રહેવું. પછી જો 7:30 પહેલાં પહોંચી ગયા હોય તમે તો ખાસ આ વસ્તુ એ કરી શકો, કોઈ પણ સ્ટેશનરીમાં તમે આવી OMR સીટ હોય ને OMR સીટ સાથે લઈ જવી, અને તમે જે સાથે પેન લઈને આવ્યો ને પેન લઈને એમાં આવી રીતના કુંડાળા કરવાની પ્રેક્ટિસ કરવી. ખાસ આ વસ્તુ કરજો. બીજી કોઈ પણ પ્રકારની કોઈ સાથે ત્યાં ચર્ચા કરવાની એવું કાંઈ કરવું નહીં, વાંચવા પણ રિવિઝન કરવા બેસવું નહીં. ત્યાં એક્ઝામના દિવસની ખાસ કરીને હું વાત કરું છું ત્યારે આવી OMR સીટ હોય ને સ્ટેશનરીમાં મળે છે એવી લઈ લેવાની, 1 કે 2 OMR સીટ, ફક્ત બીજું કાંઈ નહીં કરવાની, આવી રીતના રાઉન્ડ કરવાની પ્રેક્ટિસ કરવાની છે. ખાસ આ વસ્તુ એ ભૂલતા નહીં. એક્ઝામ સેન્ટરમાં જો 7:30 વાગ્યા પહેલાં પહોંચી જાવ ને તો હવે 7:30 વાગે બાયોમેટ્રિક સ્ટાર્ટ થઈ જાય ને એટલે સૌ પ્રથમ તમે બાયોમેટ્રિક કરાવી લો ને એવી રીતનું આગ્રહ રાખો. બની શકે તો તમે લાઈન થોડીક વધારે હોય, તમે થોડો કંટાળો આવે લાઈનમાં, તો ચર્ચા એ દરમિયાન બીજા વિદ્યાર્થીઓ સાથે થાય, બની શકે. એટલે એ આ બધી વસ્તુમાં ના પડવું, એટલે સૌથી પહેલાં વારો લઈ લેવાનો, શાંતિથી બહાર રાહ જોઈ, એના કરતાં ક્લાસરૂમમાં જઈને પોતાના સીટ નંબર વેરીફાઈ કરીને ત્યાં બેસી જવું, અને ત્યાં શાંતિથી આંખો બંધ કરીને બેસવું. જ્યાં એક્ઝામ સ્ટાર્ટ થાય ને તેની રાહ જોઈ. માની લો કે 8 વાગ્યામાં તમે એન્ટ્રી લઈ લીધી, એટલે 1 કલાક તમારી સાથે રાઈટ બચે. આ 1 કલાક બાકી રહીને 1 કલાકમાં શાંતિથી મૌન વ્રત ધારણ કરેલું જ છે, તમે શાંતિથી આંખો બંધ કરીને બેન્ચીસમાં આવી બેન્ચીસ ઉપર સૂઈ જવું. કોઈ પણ પ્રકારનું કોઈ સાથે ચર્ચા ન કરવી, વાતચીત ન કરવી, કોઈની સામે પણ ન જોવું. આ એક ખાસ આ વસ્તુ ધ્યાન રાખજો. ઝીણી બાબત છે પણ ઘણી બેનિફિટ રહેશે. તમારી બધી જે ચર્ચા કરશો ને તો બીજા કોઈ લોકો સાથે, તો તમારી જે એનર્જી છે ને એનર્જી વેસ્ટ થશે. ખાસ જે વ્યક્તિ અથવા જે પરીક્ષાર્થી આ એનર્જી એની બચાવીને રાખશે ને પરીક્ષા દરમિયાન, એ જ બેનિફિટ એને રહેશે, એ જ એને સપોર્ટ કરશે, એ જ એનું માઇન્ડ એટલું એક્ટિવ રીતે ચાલશે. એટલે ખાસ કોઈ પણ પ્રકારની કોઈ સાથે દલીલબાજી ન કરવી. એન્ટ્રી બાયોમેટ્રિક દરમિયાન જે પણ પોલીસવાળા હોય બધા પોલીસવાળાને શાંતિથી સપોર્ટ કરવો. જે સુપરવાઇઝર હોય સુપરવાઇઝરને પણ જે વિગતો કે એ ધ્યાનથી સાંભળવી, ને કે એ પ્રમાણે મૌન વ્રતની શાંતિથી અનુકૂલન એનું કરવું. કોઈ પણ પ્રકારની દલીલબાજી એમની સાથે કરવી નહીં. એ જે ડોક્યુમેન્ટ માંગે ડોક્યુમેન્ટ, કોલ લેટર માંગે કોલ લેટર, તમને જે વસ્તુ ચેક કરે એ બધી વસ્તુ ચેક કરીને શાંતિથી પછી બાયોમેટ્રિક કરાવીને અંદર જવું.
તમારી એક્ઝામનો ટાઈમ 9:30 થી 12:30 સુધી એટલે 3 કલાકનો છે. આ 3 કલાકની એક્ઝામ જ્યારે સ્ટાર્ટ થાય એની 30 મિનિટ પહેલાં એટલે કે 9 વાગ્યા સુધીમાં તમે એ પરીક્ષા કેન્દ્રમાં તો પહોંચી જ ગયા છો, તમારા સીટ નંબર ઉપર બેસી ગયા છો. એ 9 વાગે ને પછી 9 વાગે તમને સુપરવાઇઝર હોય, સુપરવાઇઝર કહેશે 15 મિનિટ કોક સુપરવાઇઝર કોક કે 20 મિનિટ કોક કે 30 મિનિટ પહેલાં કે ભાઈ જેને વોશરૂમ જવું હોય એ વોશરૂમ જઈ આવો. ત્યારે છેલ્લી વોર્નિંગ આપો ને ત્યારે વોશરૂમ જવાનું અને શાંતિથી તમારું કામ પતાવી અને પછી મોઢું ધોઈને ફ્રેશ થઈને પછી પાછા પોતાના સીટ નંબર ઉપર આવીને બેસી જવું. એટલે 3 કલાકમાં તમારે બીજી વખત વોશરૂમ જવાની જરૂર પડશે નહીં. ખાસ પાણીની વ્યવસ્થા તો બધા ક્લાસરૂમમાં હશે, તે તમને પાણી પીવા સમય અંતરે 3 કલાકનો સમય છે એટલે 1 થી 2 વખત તો મિનિમમ આવશે ખાસ કરીને. એટલે આ વસ્તુ પહેલાં એક્ઝામની 30 મિનિટ ચાલુ થાય ને એની 30 મિનિટ પહેલાં બધું કામ જરૂરી નહીં પતાવી લેવું. પછી શાંતિથી પોતાના સીટ નંબર ઉપર આવીને બેસી જવાનું અને પછી એક્ટિવ મોડમાં ફૂલ આવી જવાનું. હવે જે મહત્વપૂર્ણ બાબતો પર આપણે ચર્ચા કરવાની છે એ છે પેપર તમારા હાથમાં આવ્યા બાદ OMR સીટ કે પ્રશ્નપત્ર બંને તમારો હાથમાં આવે એટલે બંનેનું તમારે સીટ નંબર વેરીફાઈ તમારા કરી લેવા, એની સિરીઝ પણ વેરીફાઈ કરી લેવી. અને જે પ્રશ્નપત્ર જે સિરીઝ હોય 1, 2, 3 હોય અથવા ABCD જે પ્રમાણે હોય એ પ્રમાણેની વિગતો જેમાં ખાના રાઉન્ડ કરવાના હોય ને સીટ નંબરના બધા OMR સીટમાં ખાસ બધા રાઉન્ડ એક ધ્યાનથી ચકાસીને પછી જ ફિલઅપ કરવા. એમાં એક પણ પ્રકારની મિસ્ટેક ખાસ કરવી નહીં. કોઈને આમાં ભૂલ ના થાય એ ખાસ વસ્તુ ધ્યાન રાખવી. હવે જે OMR સીટ તમારા હાથમાં આવી જાય બધી વિગતો તમે એની કમ્પ્લીટલી ભરી લીધી શાંતિથી, પછી પ્રશ્નપત્રનું સીલ જ્યારે બ્રેક કરવાનું કે ત્યારે જ તમારે એને ઓપન કરવાનું છે. એ પહેલાં કોઈ પણ પ્રકારનું તમારે એ ઓપન કરવાનું નથી. ખાસ આ એક બાબતો ધ્યાન રાખજો. જો પ્રશ્નપત્ર અને OMR સીટ વહેલી તમારી પાસે આવી ગઈ હોય અને બધી વિગતો શાંતિથી ભરાઈ ગઈ હોય છતાં પણ તમારી પાસે 5 થી 10 મિનિટ વધે છે તો એક બેસ્ટ નિંજા એની ટેકનિક છે કે તમારે જો આનું ઓપન કર્યા વગર, આનું સીલ બ્રેક કર્યા વગર પણ તમે આના પ્રશ્નો તમારા જોઈ શકો છો. આવી રીતના રાખીને 1-2 પ્રશ્નો જેટલા પણ તમારે 5 થી 10 મિનિટ તમારી પાસે વધી હોય ને જે સોલ્વ થતા હોય ને એ અગાઉ સોલ્વ કરી નાખવા અને આમાં ટીક કરીને રાખી દેવા. એટલે આ વસ્તુ રહે ને એ સુપરવાઇઝર તમને એલાઉ કરે ને તો કરજો તમારા રિસ્ક ઉપર. ખાસ બને ત્યાં સુધી છે ને એ કહે ને પછી જ 3 કલાકનો ઇનફ સમય છે એટલે સુપરવાઇઝર કહે ને પછી જ આ પ્રશ્નપત્ર ઓપન કરજો. બધી ડિટેલ શાંતિથી ફિલઅપ કર્યા બાદ 2 વસ્તુ તમારા હાથમાં હશે. એક હશે આ OMR સીટ ને એક હશે પ્રશ્નપત્ર. આ પ્રશ્નપત્ર આખું સોલ્વ કરવાનું, એના જવાબ તમારે OMR સીટમાં લખવાના છે. આ સર્વસામાન્ય બાબત છે, તમને બધાને જાણ હશે જ તે. હવે આ પ્રશ્નપત્ર તમે 3 રીતે સોલ્વ કરી શકો છો મારી દ્રષ્ટિએ. આ સિવાય તમને પોતાની હેબિટ હોય તો એ પણ એપ્લાય કરી શકો છો. સૌ પ્રથમ જે બાબત છે એ છે પહેલો પ્રશ્ન આવ્યો એ સોલ્વ કર્યો, એનો જવાબ આમાં ટીક કરવાનો પહેલાંનો. આ એક રીત થઈ ગઈ. જે પ્રશ્ન સોલ્વ કરો એ તરત ને તરત અહીંયા ટીક કરતું જવાનું. આ એક રીત છે. બીજી રીત છે કે આખું પેપર પહેલાં સોલ્વ કરી નાખવાનું પ્રશ્નપત્ર. જવાબ લઈને થોડીક વાર OMR સીટને સાઈડમાં મૂકી દેવાની અને આખું પ્રશ્ન 1 by 1 આખું સોલ્વ કરી નાખવાનું અને આ પ્રશ્નપત્રમાં ટીક કરતું જવાનું. આનો જવાબ આવે. બધું સોલ્વ કર્યા બાદ તમને એમ લાગે કે અડધી કલાકનો તમારે સમય બચે છે તો કલાકનો સમય બચે છે ત્યારે બધા એક જ સાથે OMR સીટમાં ટીક કરી લેવા. આની શું પોઝિટિવ છે શું નેગેટિવ છે હમણાં હું તમને જણાવું. અને થર્ડ જે હું એપ્લાય કરું છું એ ટેકનિક એ છે કે જે પ્રશ્નપત્ર આવે ને પ્રશ્નપત્ર ઓપન કરો ને આવી રીતના તમને જો આવી રીતના 16 પ્રશ્નો કે 10 પ્રશ્નો 15 પ્રશ્નો જેટલા પ્રશ્નો તમને અહીં દેખાય ને એ બધા પહેલાં એટલા સોલ્વ કરી લેવાના. અને એ સોલ્વ કરેલા જેટલા સોલ્વ થઈ જાય ને પેજ ફેરવવાનું નહીં, બીજો પ્રશ્ન આગળ નહીં જવાનું. એ 16 જેટલા તમને આવડતા હોય ને, આમાં 16 આવ્યા છે એટલે હું 16નું એક્ઝામ્પલ લઉં છું. એ 16 તમારે ટીક કરી નાખવાના. એમાં જેટલા તમે એટેમ્પ કરવાનું ને બધા તમારે પહેલાં ટીક કરી નાખવાના, પછી જ 17મા પ્રશ્ન ઉપર જવાનું. આ ટેકનિક અપનાવશો ને એટલે કોઈ પણ પ્રકારનું તમારે ટાઈમ પણ બગડશે નહીં અને શાંતિથી આખું પેપર પણ પૂરું થઈ જશે. તમારે વારી ઘડીએ આમાં આ પ્રશ્નપત્રમાં તેને OMR સીટમાં વારી ઘડીએ તમારે બધું ચેન્જીસ ના કરવું પડે. એટલે આ બેસ્ટ ટેકનિક આ જ છે મારી દ્રષ્ટિએ. હું આ જ એપ્લાય કરું છું અને મને ઘણો બેનિફિટ રહ્યો છે. 3 રીત મેં તમને જણાવી દીધી. આમાં જે મેઇન બાબત છે ને મેઇન જે બધાની પોઝિટિવ અને નેગેટિવ 3 રીતની હું તમને જણાવી દઉં. સૌ પ્રથમ આપણે જે ટેકનિક મેં તમને કીધી ને એ ટેકનિક જે પ્રશ્ન સોલ્વ કરો એનો જવાબ તરત ને તરત
OMR શીટમાં રાઉન્ડ એનું કરી નાખવાનું. આ ટેકનિકમાં વાંધો એ હશે કે તમારે વારી ઘડીએ ચેન્જીસ કરવું પડશે, ઘડીક પ્રશ્નપત્રમાં ઘડીક OMR શીટમાં વારી ઘડીએ ફ્રિકવન્ટલી ચેન્જીસ કરવું પડશે, એટલે તમારું બહુ ટાઈમ આમાં બગડશે. બીજી જે ટેકનિક છે ને એક જ સાથે આખું પ્રશ્નપત્ર સોલ્વ કરી નાખવાનું, પછી એક જ સાથે OMR શીટમાં બધું ટીક કરવા બેસવું. આ બેસ્ટ છે અને સૌથી સારામાં સારી ટાઈમ સેવિંગ પ્રોસેસ હોય ને તો આ જ છે. એક જ સાથે આખા 200 પ્રશ્નો કે આ 2 ભાગમાં પ્રશ્નપત્ર છે 80 અને 120 એવી રીતના જે પ્રશ્નપત્ર બધા આપ્યા ને બધા સોલ્વ કરી નાખવાના પ્રશ્નો, અને પછી એક જ સાથે OMR શીટમાં સોલ્વ કરવા અથવા એના રાઉન્ડ કરવા માટે બેસવું. આ સૌથી સારામાં સારી ટાઈમ સેવિંગ આ જ ટેકનિક છે. પણ આનું પોઝિટિવ આ છે કે આ ટાઈમ સેવિંગ છે. પછી આનું નેગેટિવ એ છે, જો તમે એક પણ 200 પ્રશ્ન તમે હોય ને તમારે OMR શીટમાં એક પણ રાઉન્ડ કરવામાં તમારે મિસ્ટેક થઈ ગઈ હોય ને, 5માનું 6 જગ્યાએ ટીક થઈ ગયું ને, તો આખું તમારે ખોટું પડવાના ચાન્સીસ બની શકે. એટલે આ ટેકનિક અપનાવતા હોય તો એનું નેગેટિવ પોઈન્ટ આ પણ સમજી લેજો કે એક પણ મિસ્ટેક ના થાય. 1 by 1 ટીક કરો, એવી રીતનું વ્યવસ્થિત ધ્યાનથી ટીક કરજો. જો એક પણ બાય મિસ્ટેક આડવડું થઈ ગયું તો આખા પાછળના જ્યાંથી મિસ્ટેક થઈ છે એના પછીના બધામાં ભૂલ પડવાની સંભાવના રહેશે. એટલે આ ખાસ માઇન્ડમાં રાખવું કે એનો શું નેગેટિવ પોઈન્ટ છે. અને ત્રીજી ટેકનિક મેં તમને જણાવી એમ, જે તમને સામે જે પેજમાં બધા પ્રશ્નો દેખાય ને બધા પ્રશ્નો સોલ્વ કરવા અને પછી એના રાઉન્ડ કરવા OMR શીટમાં. આ ટેકનિકમાં પણ કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ નથી, પણ તમારે વારાફરતી ફ્રિકવન્ટલી બધું ચેન્જીસ કરવું પડશે. એક જ એનું નેગેટિવ પોઈન્ટ છે કે પહેલાં તમારે 16 પ્રશ્નોમાં જેટલા આવડતા હોય એ બધા એટલા જ ટીક કરવાના, અને કયા એ કરવાના છે એ તમારે ટીક કરતું જવાનું. ખાસ ત્રીજી ટેકનિક જે હું યુઝ કરું છું અને મને સૌથી સારી બેનિફિશિયલ મને પોતાને લાગે છે ને, એ છે કે સામે બધા પ્રશ્નો જે આ દેખાય ને બધા પ્રશ્નો પહેલાં સોલ્વ કરી નાખવાના અને એટલા જ OMRમાં ટીક કરી નાખવાના, એટલાનો રાઉન્ડ કમ્પ્લીટ કરી નાખવાનો. આ મને સારી લાગે છે. આમાં મને નેગેટિવ પોઈન્ટ એક દેખાતો નથી. તમને દેખાતો હોય તો તમે જોઈ લેજો તમારી રીતના તમને કયું અનુકૂળ આવે છે. હવે જે બાબતની આપણે ચર્ચા કરવાની છે એ છે કે તમે તમારા સીટ નંબર ઉપર બેઠા છો, સ્થાન ગ્રહણ કરી લીધું છે અને આ પેપર બધું સોલ્વ કરો છો. એ તમારી OMR શીટ અને તમારું પ્રવેશપત્ર એટલે કે કોલ લેટર, આ બધી વસ્તુ વિગતો તમારી બેન્ચીસમાં તમે બેઠા છો, બને ત્યાં સુધી એક બેન્ચીસમાં 1 નંબર આવશે એવી જ વ્યવસ્થા હશે. તો આવી રીતે તમે તમારું ગોઠવણ કરી શકો છો. હવે જેવી રીતે તમે બધા પ્રશ્નો તમારા પ્રશ્નપત્રમાં સોલ્વ કરવાનું ચાલુ કરો, બાજુમાં OMR શીટ રહીને એ આવી રીતના પ્રવેશપત્ર રહ્યું ને પ્રવેશપત્રની ઉપર રાખો, એટલે રાઉન્ડ કરો ને ત્યારે તેમાં રાઉન્ડ વ્યવસ્થિત થાય. નીચે થોડીક જે પેપર હોય ને એટલે એનું રાઉન્ડ સારું થશે. તમે જોઈ શકશો, તમે ઘરે હોય ને ત્યારે પ્રેક્ટિસ કરશો તો તમને ખ્યાલ આવી જશે કે એકલું પ્રશ્નપત્ર રાખો ને બેન્ચીસ ઉપર, ત્યાં ટીક કરો તો રાઉન્ડ કરવામાં થોડીક વાર લાગે છે અથવા વ્યવસ્થિત નથી થતું. જો પ્રવેશપત્ર નીચે રાખીને એની ઉપર પછી તમે આમ રાઉન્ડ કરો ને આખું, તો વ્યવસ્થિત થાય, જલ્દી થાય અને સારામાં સારું રાઉન્ડ દેખાય છે. ખાસ એ જોજો. અને જેવું પ્રશ્નપત્રની આ બધી વિગતો તમારી બેન્ચીસ ઉપર તમે આવી રીતની ગોઠવી લો ને, તો સાથે તમારું આ માની લો કે ID પ્રૂફ છે, ID પ્રૂફ તમારું અહીં ઉપર જ રાખો, એટલે કોઈ ચેક કરવા માટે માંગે ને તો અહીંયા જ પડ્યું હોય. ખોટું તમારે ખીચામાંથી કાઢવાનો પણ તમારો સમય બગડે નહીં. જેવું પ્રશ્નપત્ર તમારા હાથમાં આવે ને બધું સોલ્વ કરો ને, તમે આ સોલ્વ કરતા જાઓ આવી રીતનું આખા પ્રશ્નો બધા વિગતવાર અહીંયા બધા OMRમાં રાઉન્ડ કરતા જાઓ. એમાં જ સંપૂર્ણ ધ્યાન રાખવું તમારા આ પ્રશ્નપત્ર છે અને OMR શીટ છે એમાં તમારે ધ્યાન રાખવું. ખોટું આડવડું બીજું બાજુમાં જે વિદ્યાર્થીનો નંબર આવ્યો હોય એ બીજી બેન્ચીસમાં આગળ પાછળ ક્યાંય ધ્યાન આપવું નહીં. બને તેટલું ધ્યાન તમારા પેપરમાં જ આપવું. સુપરવાઇઝર જે સૂચના આપે એ સૂચનામાં ધ્યાન આપવું, એ સિવાય ક્યાંય નજર તમારી દોડાવવી નહીં. ખાસ આ એક વસ્તુ ધ્યાન રાખજો. ભૂતકાળમાં એવા ઘણા બનાવ બની ગયા છે કે વિદ્યાર્થીઓ આડવડા જોતા, કોઈ પાસે પેન માંગતા કે કોઈ પણ ચર્ચા કરતા, પેપરની ના હોય બની શકે એવી ચર્ચા કરતા હોય છતાં CCTV કેમેરા લાગે હોય એટલું જ રેકોર્ડ કરે. તમે બીજા વિદ્યાર્થી સાથે વાતચીત કરી રહ્યા છો ને તમે તમારી જાતને સાબિત પણ પછી ના કરી શકો, એટલે એ જે એક્શન લેશે એ પછી તમારે માન્ય રાખવા પડશે. એટલે આ વસ્તુ ના બને એટલે બને એટલું તમારું સંપૂર્ણ ધ્યાન આ પેપરમાં જ તમારે રાખવું. પેપર સિવાય તમારી બેન્ચીસ જે છે ને એ બેન્ચીસ સિવાય ક્યાંય નજર તમારી દોડાવી નહીં. બાજુવાળાને પણ પૂછવું નહીં. કોઈ પૂછે તો એને જવાબ પણ ના દેવો. 1-2 વખત પૂછે તમને પૂછે તમારે જવાબ જ નહીં દેવાનો. તમે એની બાજુ નજર જ ન કરો ને એટલે એ રેટો તમને પૂછતો આપમેળે બંધ થઈ જશે. ખાસ આ પેપર દરમિયાન 3 કલાક છે ને, એ 3 કલાક દરમિયાન સ્વાર્થી બની જાવ. ઇન શોર્ટ
તમારા પેપર પૂરતું, કેમ કે આ ચાન્સ બીજી વખત મળશે નહીં. ખોટું એની સાથે બીજા સાથે ચર્ચા કરવામાં, એની સામે જોવામાં તમને જ નુકસાન જવાનું છે. એ વસ્તુ ધ્યાનમાં રાખીને તે કોઈની પણ સાથે ચર્ચા કરવી નહીં. એ લખ્યું છે આ દુનિયામાં તમે બધું બની શકો છો, પણ બનજો દયાળુ. બી કાઇન્ડ, દયાળુ બનજો. પણ દયાળુ કેના? પોતાના પૂરતા. પહેલાં પોતાનું કરવાનું, પછી બીજાની મદદ કરવા માટે જવાનું. પણ આ પરીક્ષા દરમિયાન તો કોઈની મદદ આપણે નથી કરવાનું. બધા પોતપોતાની તૈયારી કરીને આવ્યા જ હશે. હવે જે બાબતો આપણે જાણવાની છે ને એ બાબતો છે કે પેપર તમારે ઓલરેડી 1 થી 2 વખત આખું પેપર પ્રશ્નપત્રમાંથી તમે પસાર થઈ ગયા છો 1 થી 2 વખત. પણ હવે તમે થોડાક એવા પ્રશ્નોમાં અટવાયેલા છો, ન આવડતા હોય પ્રશ્ન, એમાં તો કોઈ સવાલ જ નથી. પ્રેમ થઈને એ ટીક કરી નાખવાનો. આમાં પણ OMR શીટમાં પણ એ ટીક કરી નાખવાનો. પણ જો તમે એવા પ્રશ્નોમાં અટવાયેલા હોય કે 2 ઓપ્શનમાં તમારે એક સિલેક્ટ કરવાના હોય, એ 2 ઓપ્શનમાંથી એક સિલેક્ટ કરવાનો, એમાં પણ 100% તમે શ્યોર હોવા જોઈએ કે આ પ્રશ્નોમાંથી આ 2 વિકલ્પ તો આમાં જવાબ તરીકે હોઈ શકે નહીં જ, અથવા એ શ્યોર હોવા જોઈએ કે આ 2 વિકલ્પ રહે એ આ જવાબમાં આવી શકે. આ બે સિવાય બીજો ઓપ્શન એમાં હોઈ શકે નહીં. તો એવા વિકલ્પ હોય, એ વિકલ્પમાંથી ને તમારે પસંદગી કરવાની હોય ને, એવા બધા રહ્યા ને એ છેલ્લી અડધી કલાકની વાર હોય ને ત્યારે એવા બધા રહ્યો ને એ જ એટેમ્પ કરવા. છેલ્લી અડધી કલાકની વાર હોય ને ત્યારે. હવે છેલ્લી 10 મિનિટ કે 15 મિનિટની વાર હોય ને ત્યારે કઈ પ્રવૃત્તિ તમે કરી શકો. છેલ્લી 10 કે 15 મિનિટની વાર હોય ને ત્યારે એક વખત આખું પ્રશ્નપત્ર ચકાસી લેવું કે કયા કયા પ્રશ્નો મારે એટેમ્પ કરવાના બાકી છે. જે એટેમ્પ કરવાના બાકી હોય ને બધા શાંતિથી એટેમ્પ કરવા. જે આવડતા હોય, જે ન આવડતા હોય પ્રેમથી એ કરી નાખવું છેલ્લી 10 થી 15 મિનિટની વાર હોય ને ત્યારે. અને પછી બધું શાંતિથી એક વખત ચકાસી લો. અને બધી પછી આખી OMR શીટના બધા પ્રશ્નો ચકાસી લેવાના. એક પ્રકારનું 200 છે તો 200 સિંગલ ગણી લેવાના કે ભાઈ 200 રાઉન્ડ તો થઈ ગયા છે ને. જો રાઉન્ડ સરખા ના થયા હોય, થોડાક બાકી રહેતા હોય તો એ વ્યવસ્થિત રાઉન્ડ કરી નાખવા. હવે OMR શીટમાં રાઉન્ડ કઈ રીતના કરવાની, એ રાઉન્ડની હું તમને ટેકનિક દેખાડું કે આવી રીતનું તમે વ્યવસ્થિત રાઉન્ડ કરી શકો. સૌપ્રથમ માની લો કે આ રાઉન્ડ છે. OMR શીટમાં તમારા ખબર છે કે આ જવાબ આવે છે, તો તમારે સૌપ્રથમ એની બોર્ડર લાઈન રહીને બોર્ડર લાઈનમાં 1 થી 2 વખત પેનથી રાઉન્ડ કરવાના. પછી અંદર એક જ સાથે તમે આવી રીતનું સ્પીડમાં રાઉન્ડ કરી શકો છો. એટલે ખાસ આવી રીતના રાઉન્ડ કરજો, ઘણું બેનિફિટ રહેશે. પ્રશ્નપત્રમાં બધા પ્રશ્નો તમે જોઈ લીધા કે કમ્પ્લીટ છે. OMR શીટમાં બધું જોઈ લીધું, બધા પ્રશ્નો વ્યવસ્થિત ટીક થઈ ગયા છે. જે નથી આવડતા એમાં એ ટીક કરી નાખ્યું છે. તો જે આવડતા છે બધાના જવાબ વ્યવસ્થિત રાઉન્ડ પણ થઈ ગયા છે. એ બધું ચકાસી લીધા છતાં પણ તમારી પાસે સમય વધે ને તો એક વખત જે આન્સર કીમાં OMR શીટમાં તમે જે પ્રશ્નો ટીક કર્યા ને એ બધાના જવાબ તમારા પ્રશ્નપત્રમાં તમે ટીક કરી શકો છો કે આમાં આ જવાબ મેં એટેમ્પ કર્યો છે અથવા આ જવાબ મેં સિલેક્ટ કર્યો છે. એટલે પાછળથી તમે જ્યારે પેપર સોલ્વ કરવા ઘરે બેસો ને ત્યારે તમને ઇઝી રહે થોડું આ કરવું હોય તો. બાકી તમને મોઢે યાદ હોય કે મેં ભાઈ આ જ પ્રશ્નનો જવાબ આ જ ટીક કર્યો છે એવું યાદ હોય તો કાંઈ આ પ્રકારની પ્રવૃત્તિ કરવાની જરૂર નથી. શાંતિથી પોતાની જગ્યા ઉપર આવી રીતના સૂઈ જવાય આંખો બંધ કરીને. બીજું કોઈ પણ પ્રકારનું કોઈની સામું પણ નહીં જવાનું, કોઈને કહેવાનું નહીં, આમ મોજમાં નહીં આવી જવાનું ભાઈ મારે પ્રશ્નપત્ર વહેલું પૂરું થઈ ગયું છે આખું પેપર. એવું કોઈ સાથે કાંઈ પણ પ્રકારનું જોવાની પણ પ્રવૃત્તિ કરતા નહીં. શાંતિથી આંખો બંધ કરીને પોતાની બેન્ચીસ ઉપર સૂઈ જવાનું. જ્યારે સુપરવાઇઝર એમ કે ભાઈ પેપર OMR શીટ આપો ત્યારે શાંતિથી એમને OMR શીટ આપી દેવાની. બધાની OMR શીટ કલેક્ટ કરેલી છે 1 by 1. પછી એક બેગમાં રીતનું પેક કરીને પછી એ સીલ પેક કરી નાખશે. ત્યાં સુધી તમારે વર્ગખંડ છોડવાનું નથી. બને ત્યાં સુધી વર્ગખંડ જો ને સૌથી છેલ્લે છોડવાની આદત રાખવાની. કેમ કે આ બધી OMR શીટને બધું દઈ દીધું, પ્રશ્નપત્ર, કોલ લેટર અથવા સાથે લાવેલા બધા જે ID પ્રૂફ છે એ બધું સાથે વ્યવસ્થિત કલેક્ટ કરી લેવું. અને પછી બધા જતા રહે ને પછી સૌથી છેલ્લે આપણે બહાર નીકળવાનું કે વર્ગખંડની બહાર. આ એક આદત ખાસ રાખવી. બહુ બેનિફિટ રહેશે. તમારે એક પણ વસ્તુ તમને ભૂલાશે નહીં. આગળ જઈને ખોટું લાઈનમાં ધક્કામુક્કી થાય. કેમ કે ઘણાને પેપર સારું ગયું હોય તો દોડ જતા હોય અને ખુશમાં, જેને ન સારું ગયું હોય તો બધા નડતા જ જવાના છે. એટલે એ ખોટા તમારે ખોટું હસલ ના થાય અને મિસમેનેજમેન્ટ ના થાય. ખાસ ધ્યાન રાખજો. થોડી અગવડતા ના થાય ને એટલું બધું પેપર શાંતિ દીધું એટલે એ ખાસ એ બધી 2-3 વસ્તુ ધ્યાનમાં પેપર પૂરું થયા બાદ રાખવી. પેપર પૂરું થયું ને વર્ગખંડની બહાર નીકળો ને એટલે પહેલાં તમે જો સાથે બેગ લઈને આવ્યો ને બેગ
તપાસી લેવું સાથે બધી વસ્તુ એમાં છે કે નહીં. જો ન હોય તો ત્યાં જે જવાબદાર અધિકારી હોય એને જાણ કરવી કે મારી આ વસ્તુ મિસિંગ છે, અને જો કમ્પ્લીટ હોય તો બેગ લઈને ઘરે ચાલતું થઈ જવાનું. તમે જે વાહન લઈને આવ્યા વાહનમાં જઈ શકો છો. પછી ઘરે જતી વખતે ખાસ 2-3 બાબતનું ખાસ ધ્યાન રાખવું. પહેલું તો રસ્તામાં ક્યાંય પેપર સોલ્વ કરવા માટે ઊભું રહેવાનું નથી. કોઈ પણ વિદ્યાર્થીઓ સાથે ચર્ચા પણ કરવાની નથી કે મને આટલા પ્રશ્નો આવડ્યા, આ આવડ્યું, આ ન આવડ્યું. એ કોઈ પણ પ્રકારની ચર્ચા કરવાની નથી. એ ચર્ચા કરવાથી કંઈ બેનિફિટ તો રહેવાનું નથી. જે થવાનું હતું, જે ઠીક કરવાનું તો તમે ઠીક કરીને તો સોંપી દીધું, એમાં કંઈ ચેન્જીસ થવાનું નથી. તો પહેલો હંમેશા ટાર્ગેટ રાખવાનો કે પેપર પૂરું થાય અને પરીક્ષા કેન્દ્રની બહાર નીકળવાનું. એટલે પહેલું તમારો ટાર્ગેટ એ જ હોવો જોઈએ કે શાંતિથી ઘરે પહોંચવું. 12:30-1 વાગ્યાનો સમય થયો હોય તો પહેલાં ત્યાં નજીકમાં સારી વ્યવસ્થા હોય તો પહેલાં જમી લેવું. જમીને પછી શાંતિથી ઘરે જવા માટે નીકળી જવું. આ રસ્તા દરમિયાન ક્યાંય પેપર સોલ્વ કરવા માટે પણ નહીં ઊભું રહેવાનું, કોઈ સાથે ચર્ચા પણ નહીં કરવાની. ફેમિલીમાં ખાલી એક ફોન કરીને જાણ કરી દેવી કે ભાઈ મારે પેપર કમ્પ્લીટ થઈ ગયું છે ને હવે હું ઘરે આવવા માટે નીકળી ગયો છું, એટલે કોઈ એ ચિંતા ના કરે. હવે શાંતિથી ઘરે પહોંચી જાઓ. ઘરે પહોંચ્યા બાદ શાંતિથી પ્રશ્નપત્ર જે આવ્યું હોય ને એ પ્રશ્નપત્ર શાંતિથી સાચવીને મૂકી દેવું. જ્યારે ફાઇનલ આન્સર કી આવે ને એ ફાઇનલ આન્સર કી આવે પછી જ પેપર સોલ્વ કરવા બેસવું. એ પહેલાં ક્યારેય પેપર સોલ્વ ના. ફાઇનલ આન્સર કી આવ્યા બાદ તમારું આખું પ્રશ્નપત્ર સોલ્વ કરો અને તમે માર્કિંગ કાઉન્ટ કરી લેવાના, કેટલા સાચા પડ્યા છે, કેટલા ખોટા પડ્યા છે, બધાનું વ્યવસ્થિત કાઉન્ટ કરીને ટોટલ જેટલો થતો હોય ને એ ટોટલ આવી રીતનો લખીને મૂકી દેવાનું કે આટલા થાય છે, આ મારે માર્ક થાય છે. મારે જે તે વખતે પેપર હતું ને ત્યારે મારે 68.75 થતા હતા, પણ એક પ્રશ્ન કેન્સલ થયો હતો એટલે 70 માર્ક PSIમાં થતા હતા. ઓબીસીમાં મારે મેરિટ એટલું હતું 71. હવે 71 મેરિટ એટલું 1 માર્કે પ્રિલિમ્સમાં હું રહી ગયો. એ મેં 1 માર્ક મને હજી યાદ છે. ક્યાંનો છે પ્રશ્ન ખોટો પડ્યો. જો આવડતા છે તો આ જોડકાનો પ્રશ્ન હતો, આખો પ્રશ્ન સોલ્વ થઈ ગયો. બધા સાચા છે. પણ જો ડી કરતાં હું જવાબ છે, જવાબમાં બી આવતો હતો. ડી કરતાં ઊંચો ટૂંકો કોણ, તો બી આવતો તો મેં ઓપ્શન બી ટીક કરી નાખ્યો, પણ એ ઓપ્શન બી નહોતો, એ ઓપ્શન ડી ની અંદર બી આપેલો હતો. એટલે આવી મિસ્ટેક, નાની નાની મિસ્ટેક હશે, પરીક્ષા દરમિયાન ધ્યાનથી જોઈ. આ 1 માર્ક મારે ખોટો પડ્યો ને 1 માર્ક હજી યાદ આવે. એટલે આવું તમારી સાથે ન બને એટલે ખાસ ધ્યાન રાખવું. બધા પ્રશ્નો શાંતિથી એટેમ્પ કરવા. આવડતા હોય છતાંય ખોટા લખીને આવે છે. મારું ખુદનું ઉદાહરણ છે. જો આ 1 માર્ક આવી રીતનો ખોટો પડ્યો હતો. કાંઈ વાંધો નહીં, ચાલ્યા રાખે એવું. આવી નાની નાની બાબતો ઘણી જ મહત્વપૂર્ણ હોય છે. ખાસ આ વિડીયો બનાવવાનું રીઝન જ એ કે મારે મિસ્ટેક થઈ હોય, ખાસ કરીને તમારા એક મિત્રોને મિસ્ટેક ના થાય એ ખાસ ધ્યાન રાખજો. પછી શાંતિથી મેરિટ લિસ્ટની રાહ જોઈ. જ્યારે મેરિટ આવે ને એ મેરિટમાં તમારું નામ છે કે નહીં, ક્યાં મેરિટ અટકે છે, એ મેરિટ જોવું. આ વિડીયોને અહીંયા અંત સુધી જોવા બદલ આપ સર્વે મિત્રોનો ખૂબ ખૂબ આભાર. હું આશા રાખું છું કે આ વિડીયો થકી તમને તમારી એક્ઝામ છે એ એક્ઝામમાં ઘણો જ ફાયદો રહેશે. અને ખાસ છેલ્લે એક પંક્તિ દ્વારા આ વિડીયોનો આપણે અહીંયા અંત કરીએ. આ પંક્તિ છે છાવા મૂવી, જે છત્રપતિ સંભાજી મહારાજના જીવન ઉપર બનેલી છે. એમાં એક મસ્ત મજાની પંક્તિ છે. આ પંક્તિના એક એક શબ્દો જો તમે ધ્યાનથી સાંભળશો તો તેમને બધા જ ફાયદારૂપ લાગશે અને એક એક શબ્દો એના ધ્યાનથી સાંભળવા જેવા છે. આ પંક્તિના શબ્દો કંઈક આવા છે કે મન કે જીતે જીત હૈ, મન કે હારે હાર, હાર ગે જો બિન લડે है उन पे धिक्कार, उन पर है धिक्कार जो देखे न सपना, सपनों का अधिकार असल अधिकार है अपना, अपनों के खातिर करना है कुछ आज हमें, अजर अमर कर देना है स्वराज हमें, तू माटी का लाल है कोई कंकल या धूल नहीं, तू समय बदल के रख देगा इतिहास लिखेगा कोई भूल नहीं, तू भोर का पहला तारा है परिवर्तन का एक नारा है, ये अंधकार कुछ पल का है फिर सब कुछ तुम्हारा है. जय द्वारकाधीश મિત્રો, wish you very all the best for your exam.